સુરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી ફાયરિંગ કેસમાં ગ્રામ્ય પોલીસે આરોપી અને ઈજાગ્રસ્ત આરએફઓના પતિ નિકુંજ ગોસ્વામીની સુરત કઠોર કોર્ટ પરિસરમાંથી અટકાયત કરી છે અને હાલમાં તેની વિધિવત ધરપકડની પ્રક્રિયા શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે ઈજાગ્રસ્ત આરએફઓના પતિ નિકુંજ ગોસ્વામીએ સુરત કઠોર કોર્ટમાં સરેન્ડર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કઠોર કોર્ટે તેની સરેન્ડર અરજી ફગાવી કાઢી હતી। અડાજણ વન વિભાગની ઓફિસમાં ફરજ બજાવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકીએ 6 નવેમ્બરની વહેલી સવારે કામરેજ નજીક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા। ઘરેથી અડાજણ જવા નીકળેલા મહિલા અધિકારીની કાર ઝાડ સાથે ભટકાયેલી હાલતમાં મળતા પોલીસને જાણ કરાઈ હતી। કારમાં તેમની સાથે તેમના પુત્ર પણ હતા। તાત્કાલિક અસરથી પોલીસે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા। ગંભીર રીતે ઘવાયેલા આરએફઓને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે તેમનું સીટી સ્કેન થતા બહાર આવ્યું કે તેમના માથામાં ગોળી છે, જ્યારે પોલીસને ત્યારે જ ખબર પડી કે તેમના પર ફાયરિંગ પણ થયું છે। આ મામલે પોલીસે હાલ નિકુંજ ગોસ્વામીની ધરપકડ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પતિ પત્ની બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી વાદ વિવાદ ચાલતો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।